ફરી એકવાર તમારું સ્વાગત છે એકમ કસોટી પેપર સોલ્યુશનમાં. તો આજના વિડીયોમાં એકમ કસોટીમાં આપણે સામાજિક વિજ્ઞાનનો જે વિષય છે ધોરણ 6નો તેનું એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છીએ. તારીખ છે 14/9/2024. કુલ ગુણ રહેશે 25. સમય રહેશે આપણો 1 કલાક. તો 1 કલાકનો સમય રહેવાનો છે. પૂરેપૂરું પેપર સોલ્યુશન તમારે જોવાનું રહેશે. તો આપણે પેપર સોલ્યુશન શરૂ કરી દઈએ. જો તમે વિડીયોમાં નવા હો અને આપણી ચેનલ પર પહેલી ફેરી આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. વિભાગ એ છે, નીચે આપેલા પ્રશ્નોમાં યોગ્ય વિકલ્પ આપીને જવાબ લખો. વિકલ્પ આપીને જવાબ લખવાનો રહેશે. પહેલું છે, પ્રાચીન સમયમાં માનવી શેના પર લખાણ કરતો હતો? તો ભુર્જ વૃક્ષની આંતરસાલ ઉપર લખાણ કરતો હતો. નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? તો વાહનો છે એ પ્રાચીન ઇતિહાસ જાણવાના સ્ત્રોત નથી. પછી છે, કયા શાસકના શિલાલેખો ખૂબ જાણીતા છે? તો અશોકના શિલાલેખ છે એ ખૂબ જાણીતા છે. સમ્રાટ અશોકના શિલાલેખ, તેમાં ખાસ કરીને જૂનાગઢમાં આવેલો જૂનાગઢનો શિલાલેખ જાણીતો છે. મધ્યપ્રદેશમાં આદિમાનવોના વસવાટ માટેનું કયું સ્થળ મળી આવ્યું છે? તો મધ્યપ્રદેશમાં આદિમાનવોના વસવાટ માટેનું કયું સ્થળ મળી આવ્યું છે? તો ભીમબેટકા છે નામનું સ્થળ મળી આવેલું છે. માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો? તો કૂતરો છે માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર હતો. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે છે? તો 28 ગણું વધારે છે. કેટલા ગણું? 28 ગણું વધારે છે. સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા કેટલો સમય લાગે છે? તો 8.25 મિનિટનો સમય લાગે છે. પછી છે, સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે શુક્ર છે. સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા હતા? તો સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ મોહેંજો-દડોમાંથી કે લોથલમાંથી, હડપ્પામાંથી મળી આવ્યા હતા અને ગુજરાતમાં રંગપુર ખાતેથી. હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કયું હતું? તો કાલીબંગન હતું. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનો ખાલી જગ્યાઓ પૂરો. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ગાંધીનગર જિલ્લામાં ખાતે આવેલું છે. તો ક્યાં? કોબા ખાતે આવેલું છે. વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ ખાલી જગ્યા ગુફાઓમાં રહેતો, પ્રાકૃતિક ગુફાઓમાં રહેતો. આદિમાનવ ઝાડના થડ અને તેના જાડા લાકડામાંથી શું બનાવતા શીખ્યા? તો ચક્ર પૈડું બનાવતા શીખ્યા હતા. પૃથ્વી પોતાની ધરી પર કેટલા કલાકમાં એક આંટો પૂરો કરે? 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. પછી છે, મહારાષ્ટ્રનું ખાલી જગ્યા સરોવર ઉલ્કા પડવાથી બનેલું હતું? તો કોયના સરોવર. ધોળાવીરા ખાલી જગ્યા જિલ્લામાંથી મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે? તો કચ્છ જિલ્લામાંથી મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે. વિભાગ બી છે. નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. ભારતના સૌથી જૂના સિક્કા કયા છે? તો ભારતમાં સૌથી જૂના સિક્કા મળી આવેલા છે ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્કના સિક્કા સૌથી જૂના સિક્કા છે. ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે? તો ઇતિહાસ જાણવાના સ્ત્રોતમાં તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, તામ્રપત્રો, સિક્કા, જૂની ઇમારતો, ઈંટો, પથ્થરો વગેરે છે. ભીમબેટકા ગુફાઓમાં કેવા અને કેટલા ચિત્રો મળી આવ્યા છે? તો ભીમબેટકાની ગુફાઓમાં પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો અને માનવીના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે. ભીમબેટકાની ગુફા મધ્યપ્રદેશમાં આવેલી છે. ક્યાં? મધ્યપ્રદેશમાં આવેલી છે. પછી તે આદિમાનવ જીવનમાં કઈ 2 શોધો મહત્વનું પરિવર્તન લાવ્યું? તો અગ્નિ અને ચક્રની શોધ. ચક્ર હતું, અગ્નિ આપણે ચક્રની શોધ છે એ સારું એવું પ્રમાણમાં આપણે જોઈએ તો લાવેલી છે. સૂર્યનું સજીવોના પાલક તરીકે શાથી ઓળખવામાં આવે છે? તો જવાબ જોઈ લેવો. પછી તે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં લખો. પ્રાચીન સમયમાં રાજાઓ અભિલેખો કે શિલાલેખ કોતરાવતા હતા? તો પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આદેશો, શિલાલેખો કે અભિલેખો પર કોતરાવીને પ્રજા સાથે સંવાદ કરતા હતા. તેઓ તેમના વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આ અભિલેખો પર અંકિત કરાવતા હતા. વળી શિલાલેખો, અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા. પછી એક પુરાતન સ્થળ તરીકે ભીમબેટકાનો પરિચય આપો. સાહિત્યનો જવાબ જોઈ લો. આદિમાનવ પ્રાણીનો ઉપયોગ કેવી રીતે કરતો હતો? એનો જવાબ સાહિત્ય જોઈ લેવો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઇન્ટરનેશનલ ડેટ લાઇનની માહિતી આપો. હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો. આપણા દેશમાં કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે? જવાબ જોઈ લેવો. પછી આના જવાબ સવિસ્તાર તમારે આપવાના છે. આપણા દેશનું નામ ઇન્ડિયા અને ભારત કેવી રીતે પડ્યું? સાહિત્ય જવાબ જોઈ લો. ભારતમાં ખેતીની શરૂઆત આદિમાનવના સ્થાયી જીવન માટે કારણરૂપ બની.
પૃથ્વી અથવા પૃથ્વીનો પરિચય આપો. અને છે સૂર્યનો પરિચય આપો અથવા સૂર્ય વિશેની માહિતી આપો ને ભારત બિન સાંપ્રદાયિક દેશ છે વિધાન સમજાવો. તો સાહિત્ય પૂરેપૂરું પેપર સોલ્યુશન જોઈ લેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.